ગાયે એક વ્યક્તિને કાને બચકું ભર્યું ડભોઈ નગરમાં ઢોરોનો આતંક. ડભોઈ નગરપાલિકાના પાછળના ભાગે ડાહ્યાના બંગલા પાસે વિકલાંગ યુવાન પોતાના ઘર પાસે બેઠો હતો તે દરમિયાન ગાયમાતાએ અચાનક તેને શીંગડા વડે વેટી મારી ગાયના મોઢામાં તેનો કાન આવી જતા ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ હાલતમાં પ્રથમ ડભોઈ સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. ત્યારે રખડતા ઢોર પશુઓનો ડભોઈ નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તો લોકો અકસ્માતનો ભોગ બને નહીં. જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા પાછળના ભાગે ડાહ્યાના બંગલા પાસે વિકલાંગ અબ્બાસભાઈ મહેબૂબભાઈ ટોલ્લાવાલા ઉંમર વર્ષ 38ના ઘરની પાસે બેઠા હતા તે દરમિયાન ગાય માતાએ અચાનક આવી શીંગડા વડે વેટી મારી ગાયના મોઢામાં તેનો કાન આવી જતા તે લોહી લોહાણ થઈ જવા પામ્યો હતો. પ્રથમ તેને સારવાર માટે ડભોઈ સરકારી દવાખાને લઈ ગયા હતા. જાગીર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે જાણવા મુજબ ડભોઈ નગરપાલિકામાં સરકાર દ્વારા સવારે 8:30 વાગ્યા લાખ રૂપિયા રખડતા ઢોર પશુઓ માટે ફાળવણી કરવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી અને ઢોર ડબ્બા પણ ખંડેર હાલતમાં પડેલા છે. જો નગરપાલિકાના વહીવટી તંત્ર મૂંગા જાનવરો માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તો મૂંગા પશુઓનો લોકો રાહદારીઓ રખડતા ઢોરના અકસ્માતનો ભોગ બની શકે નહીં. રિપોર્ટર ફઝલ રજા ખત્રી GPK ન્યૂઝ ડભોઈ. શું રહ્યું છે આ કડિયા સમાજના છોકરા રોડ પરથી ગાયો અસંખ્ય પસાર થાય છે અને ઢોરોના લીધે આજ રોજ 3-1 વાગ્યાના સુમારમાં એક છોકરો પોતાને ઓટલા પર બેઠો હતો અને એને અડફેટમાં લઈને એને અસંખ્ય નુકસાન કરેલું છે. છોકરાના કાન હાથે કાઢી નાખેલો છે અને ઘણી વખત આ ઢોરો ગાયો ભેંસો જે છૂટી મેકે છે એના લીધે છોકરાઓને નુકસાન થાય છે તો કોઈ આગળ નથી આવતું. પણ આજે તો અસંખ્ય નુકસાન કરેલું છે છોકરાને અને છોકરાને બહોળા રિફંડ કરેલો. પહેલા કઈ લઈને આવેલા તમે? પહેલાં હું સરકારી દવાખાને લઈને આવેલો, ત્યાંથી ડૉક્ટરો કીધું કે ભાઈ વધારે નુકસાન છોકરાને છે એટલે એને વડોદરા લઈ વડોદરા ડભોથી અમે વડોદરા શિફ્ટ કરેલો છે છોકરાને. તો તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે ધોળા સદંતર બંધ થઈ જાય. હજી દવાખાનેથી ઇમરજન્સી કેસ હોય એ બી રવારે વાગેથી વાહન કાઢવું બી 1.5-2 કલાક લાગે છે. એવા ધોળો વચ્ચે જ બેસી રહે છે અને આના અંદર કોઈ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં બી એ લોકો કોઈ પ્રશ્ન ધ્યાનમાં લેતા નથી. આ તો અસંખ્ય વખત હવે અરજીઓને બધી આપેલી કે છૂટા રખડતા ધોળોને બંધ કરો પણ એનો કોઈ નિકાલ આવતો નથી.